ગોંડલના જૂના માર્કેટયાર્ડમાં કાર ભડકે બળી ગઈ। ભડભડ સળગતી કાર અને મચી ગઈ નાસભાગ। ગોંડલના જૂના માર્કેટયાર્ડમાં વેપારીની કાર આગને હવાલે થઈ ગઈ। મરચાની અને કેરીની ખરીદી કરવા આવેલા મહેસાણાના વેપારીની કારમાં અચાનક આગ લાગી હતી। મહેસાણાના જોટાણા ગામના વેપારી મરચાની અને કેરી ખરીદી કાર પાર્ક કરીને કરવા ગયા હતા, ત્યારે કોઈ કારણોસર તેમની કાર આગનો ગોળો બની ગઈ। કારમાં આગ લાગ્યા બાદ 100 ફૂટ કરતાં વધુ દૂર સુધી દોડી ગઈ હતી, જેથી માર્કેટમાં નાસભાગ મચી ગઈ હતી। વેપારીઓ દોડી આવ્યા હતા, પાણીનો મારો કર્યો હતો। ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં કરી હતી, પણ ત્યાં સુધીમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી। કારમાં બધું જ બળી ગયું હતું, માત્ર લોખંડ બચ્યું હતું। આગના આ દ્રશ્યો છે બનાસકાંઠાના। અહીં ડીસા હાઈવે વિસ્તારમાં ઇસ્કોન કોમ્પ્લેક્સ નજીક આગ લાગી હતી। કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી હતી। આગ લાગી તે સ્થળ પર ઇસ્કોન કોમ્પ્લેક્સના વીજ મીટરો પણ લાગેલા હતા। મીટરો પણ આગની ઝપેટમાં આવી જતા વીજ મીટરોને નુકસાન પહોંચ્યું હતું। લોકો ડરી ગયા હતા, બહાર દોડી આવ્યા હતા। પાલિકાના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં કરી હતી। આ તરફ ગેસનો બાટલો ફાટતા જેતપુરમાં સાડીનું કારખાનું સળગી ઉઠ્યું। ગેસ સિલિન્ડર ફાટ્યો અને સાડી બનાવવાનું કારખાનું ભડકે પડ્યું। જેતપુરના રબારિકા રોડ પર આવેલા વિનાયક નામના સાડીના કારખાનામાં આગ લાગી હતી। કારખાનામાં રહેલો ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા પહેલા તો નાસભાગ મચી ગઈ। લોકો કંઈ સમજે તે પહેલા જ આગ ભભૂકી ઉઠી। જોતજોતામાં આગેરે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ લાગતા સાડીઓ બળી ગઈ હતી। આગ એટલી ભયાવહ હતી કે આગ પ્રસરીને કાપડની ઘાસરીઓ સુધી પહોંચી ગઈ હતી, જેથી આગે મોટું રૂપ ધારણ કર્યું। કારખાનામાં કામ કરતા શ્રમિકની બાઇક પણ આગની ઝપેટમાં આવી ગઈ। લોકો ડરીને બહાર દોડી આવ્યા। જેતપુર નવાગઢ નગરપાલિકાના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, પાણીનો મારો ચલાવ્યો હતો। કલાકોની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી। સદનસીબે આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી। આગ બાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। સુરતમાં SVNITની માઇન્ડ બેન્ડ ઇવેન્ટમાં જોખમી મનોરંજન, બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાવાઈ। સુરતની જાણીતી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ ક્યારેક વિદ્યાર્થીઓ સાથે રેગિંગના મામલે તો ક્યારેક વિવિધ કાર્યક્રમના આયોજનને લઈને વિવાદમાં આવતી રહે છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે। આ વખતે SVNIT જોખમી સ્ટન્ટનો અડ્ડો બની ગઈ છે। કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા માઇન્ડ બેન્ડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કારના શોમાં લાલ, પીળી, લીલી લાઇટ સાથેની કારથી અનેક બાઇકથી જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। SVNITમાં વિદ્યાર્થીઓના એન્ટરટેનમેન્ટ નામે યોજાતી માઇન્ડ બેન્ડ ઇવેન્ટના નામે રીતસર તમાશો થયો હતો। કેમ્પસમાં કાર શો માટેની મંજૂરી લેવામાં આવી હતી। કાર ડ્રિફ્ટિંગના કરતબો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત બાઇકના ટાયરના ફ્રિક્શનથી આગ લગાડાઈ હતી। પુણેથી આવેલા યુવાનોએ કાર અને બાઇકથી ખતરનાક સ્ટન્ટ કર્યા હતા। આ ઇવેન્ટ દરમિયાન કોલેજના પ્રોફેસરો પણ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને લઈને રાત્રિના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા, પણ આ પ્રકારના સ્ટન્ટ ઘણી વખત કોઈના મોતનું કારણ પણ બની શકે છે। વડોદરામાં નશામાં ધૂત કાર